તો વાત કરીએ અમરેલી જિલ્લાના રાજુલામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી સભા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો બાઇક રેલી સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। જ્યાં ધોધમાર વરસાદને કારણે રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકના પાકને ભારે નુકસાન થયું છે અને જેને કારણે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે પ્રાંત કચેરી ખાતે ખેડૂતો જે પોક મૂકી રડ્યા હતા અને સરકાર સામે સીધી સહાય ચૂકવણીની પણ માંગ કરી છે। ત્યારે ભારતીય કિસાન સંઘે ડિજિટલ સર્વેનો વિરોધ કરી દેવ માફ કરવાની માંગણી ઉઠાવી છે। આજે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંત કચેરી ખાતે એક સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? આજ રોજ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ રાજુલા, જાફરાબાદ તાલુકાના ખેડૂતો એકઠા થઈ એમને કમોસમી વરસાદથી 100% ખૂબ જ પુષ્કળ નુકસાન થયું છે અને એ નુકસાનમાં ગવર્મેન્ટ તરફથી ઠાકા ઠોયા કરીને સર્વે કરશું, આવું કરશું, આવા ફતવા કરે છે। જ્યારે આ સમયમાં ખેડૂતોને 100% નુકસાન થયું છે, એક ફૂટી પાઈ બચી એવી નથી, એક પણ પાક બચ્યો નથી। ત્યારે ભારતીય કિસાન સંઘની માંગણી છે કે 100% ખેડૂતોની લોન, જે પાક પકાવવા માટે લોન ધિરાણ લીધું હતું, પાક ધિરાણ તે માફ કરે એવી માંગણી સાથે આજે બંને તાલુકાના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર આપવા આવ્યું છે, શું કહેશો? આજે તારીખ 25 થી અત્યારે તારીખ 1 સુધી એક ધારો વરસાદ પડ્યો અને એ તો બધાને ખબર છે, 4-5 દિવસથી સતત મીડિયામાં આવે છે। એ અનુસંધાને અમે આજે ખાંભા, રાજુલા અને અમરેલી જિલ્લા વતી પ્રાંત અધિકારી રાજુલાને તાત્કાલિક ધોરણે વગર સર્વે કર્યા વગર 100% ધોવાણ છે એ બધાને ખબર જ છે। માનનીય મંત્રી શ્રી કેતર ખોંદીને પણ બધું જોયું છે અને બધાને ખ્યાલ જ છે કે 100% નુકસાન છે। અઠવાડિયું વરસાદ વરસે 8 દિવસ એટલે કાંઈ ખેડૂતનો બચે જ નહીં અને સ્વતંત્ર પાક નિષ્ફળ છે। ત્યારે રાજુલા, જાફરાબાદ અને અમરેલી જિલ્લા વતી આજે પ્રાંત રાજુલાને અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને તાત્કાલિક